તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં રવિવાર વહેલી સવારથી આભ ફાટી રહ્યું છે, જ્યાં જોવો ત્યાં ભારેથી અતિભારે વરસાદી રાઉન્ડ શરૂ થઈ ચૂક્યા છે। તેની વચ્ચે હવે છેલ્લી કેટલીક કલાકોમાં વરસાદી રાઉન્ડ ઘાતક બનીને ગુજરાતને ધમરોળશે। ત્યારે આજનો દિવસ કયા કયા જિલ્લાઓનો વારો આવવાનો છે, તેની વચ્ચે આજે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ કઈ જગ્યાએ જોવા મળી રહ્યું છે, કયા કયા જિલ્લાઓમાં આજે મેઘરાજા તોફાની બેટિંગ કરશે, તેના વિશે વિસ્તારથી સમજાવીશું। અને આના પછીનો નવો રાઉન્ડ હવે જે શરૂ થવાનો છે એની પણ અમે વિસ્તારથી તમને માહિતી આપવાના છીએ। જોઈ લો મિત્રો, બંગાળની ખાડીમાં એક ખૂંખાર એલપીએસ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને આ સિસ્ટમ ગુજરાતમાં ક્યારે આવશે તો મિત્રો 30 તારીખે ગુજરાતમાં આ સિસ્ટમ ત્રાટકશે અને 30થી લઈને 5 તારીખ વરસાદનો નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે। એના વિશે પણ તમને વિસ્તારથી માહિતી આપવાની છે। વિડીયોમાં મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપવાની છે। વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે, તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાતી ચેનલ વરસાદ વાણીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન વરસાદના રેગ્યુલર વિડીયોઝ મળતા રહેવાના છે। હવે મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી રહીએ આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ પર વાત કરવાની છે, આપણે જેને લઈને તમને ખ્યાલ આવી જાય તો તેનું આખું લિસ્ટ બનાવી લઈએ। સૌથી પહેલાં તો મિત્રો હું તમને હાલનું વાતાવરણ જણાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે કે અત્યારે સિસ્ટમ ક્યાં સક્રિય છે, કેટલી સિસ્ટમ સક્રિય છે। તો આ આખી માહિતી તમને પહેલા નંબર ઉપર આપી દઈશ, જેનાથી તમને આખી વરસાદની સિસ્ટમ સમજાઈ જશે। ત્યાર પછી મિત્રો એકોએક ગામના નામ સાથે જે છે તે તમને માહિતી આપીશ, જેનાથી તમને ખ્યાલ આવશે તમારા ગામની અંદર વરસાદ જોવા મળે છે કે નહીં। તો મિત્રો એકોએક ગામના નામ સાથે તમને તમામ માહિતી આપી દઈશ। અને મિત્રો આજે વહેલી સવારથી 26 તારીખ વહેલી સવારથી વરસાદ ચાલુ છે, તે મોડી રાત્રિ સુધી ચાલવાનો છે, તો બધી માહિતી જણાવીશ, જેને લઈને તમને ખ્યાલ આવી જશે તમારા ગામની અંદર વરસાદ આવશે કે નહીં। ત્યાર પછી ત્રીજા નંબરે અમારી પાસે કેટલાક વેધર મોડલો આવ્યા છે, જેને લઈને તમને જણાવીશું આજ વરસાદનો સિસ્ટમ જે નવી સક્રિય થઈ છે તેની અસર કયા કયા વિસ્તારોની અંદર થશે તે આ વેધર મોડલોના આધારે સમજાઈ જશે। જે સિસ્ટમ નવી આવવાની છે, બેક ટુ બેક ત્રીજો રાઉન્ડ આવવાનો છે, વચ્ચે મિત્રો કોઈ વિરામ રહેવાનો નથી। અત્યારે મિત્રો 23 તારીખની જે સિસ્ટમ ચાલુ થઈ છે તે 28 તારીખ સુધી ચાલવાની છે અને આ સિસ્ટમ મિત્રો મેં તમને કહ્યું એ રીતે 28 તારીખ સુધી આ સિસ્ટમ ચાલશે અને પછી 29 તારીખ એક દિવસ વિરામ રહેશે અને 30થી 5 તારીખ દરમિયાન વરસાદનો મેં તમને કહ્યું એ નવો રાઉન્ડ બંગાળની ખાડીની એલપીએસ સિસ્ટમના કારણે આવી જશે। અને આખી સિસ્ટમ તમે જોશો તો મિત્રો અત્યારે એલપીએસ સિસ્ટમ બની ચૂકી છે, જેના કારણે વરસાદી રાઉન્ડ જે છે તે ત્રીજો 30 તારીખથી ચાલુ થવાનો છે। તો બધી માહિતી તમને આ વિડીયોમાં વિસ્તારથી આપીશું। અને ચોથા નંબરે તમને મિત્રો આજે જે વિસ્તારોમાં વરસાદ પડ્યા છે તેના લાઈવ ફોટાઓ વિડીયો અમારી પાસે આવી ચૂક્યા છે, તો આ બધી માહિતી તમને જણાવીશું। એના પહેલાં મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે આપણે આ વિડીયોની અંદર જે કંઈ પણ માહિતી મેળવીશું બધી માહિતી હવામાન આંકડાઓ હવામાન વેધર મોડલો આધારે મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તો ખાસ નોંધ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમને આખી સિસ્ટમ બતાવી દઉં સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી। જોઈ લો મિત્રો, આ આખી સેટેલાઇટ છે એના આધારે તમને બતાવું તો અત્યારે આખી સિસ્ટમમાં તમે જોઈ શકશો અત્યારે આજે છે તે ગુજરાત રહેલું છે આ રેડ કલરના સર્કલની અંદર, અને તેની આસપાસ મિત્રો જોશો તો આ ગુજરાતની સિસ્ટમ છે અને નીચે તમે જોશો તો મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે। આ મિત્રો એલપીએસ સિસ્ટમ અત્યારે બની ચૂકી છે અને આ ગુજરાતની સિસ્ટમ છે। હું તમને મિત્રો લખીને સમજાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે। આ બંગાળની ખાડીની સિસ્ટમ છે। હવે મિત્રો અત્યારે ટોટલ 2 મેજર સિસ્ટમ છે, તો 26 તારીખ રાત્રિ અને 27 તારીખ સવાર સુધી કેટલી અસર કરશે કઈ સિસ્ટમ તેની તમને માહિતી આપું તો અત્યારે મિત્રો એલપીએસ સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીની એની અત્યારે કોઈ પણ પ્રકારે અસર થવાની નથી, પરંતુ ગુજરાતની જે સિસ્ટમ છે
તેની અસર મિત્રો થવાની છે ગુજરાતના કયા કયા ભાગોની અંદર થશે? તો મિત્રો મુખ્યત્વે સૌથી વધારે અસર કચ્છની અંદર થશે, એની સાથે કેટલાક બીજા વિસ્તારો પણ અસર કરશે, જેની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક મોરબી જામનગર આસપાસના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર અસર કરશે. બાકી મિત્રો આ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધશે, ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધશે અને એ સિસ્ટમ 30 તારીખ આસપાસ ગુજરાત પહોંચશે અને ત્યાર પછી 30 થી 5 તારીખ સુધી વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે. આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમ છે. આશા રાખું છું તમને આખી સિસ્ટમ સમજાઈ ગઈ હશે. હવે મિત્રો નાવકાસ્ટ અનુસાર જે રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે, કેટલાક ફોટાઓ અમારી પાસે આવ્યા છે, તે બધા ફોટાઓ એકોએક સમજીએ. સૌથી પહેલાં મિત્રો જોઈ લો, આ ફોટો અમારી પાસે આવ્યો છે પાટણના, ખાસ કરીને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો આજે રાત્રે 26 તારીખનો મિત્રો જે છે તે આ લાઈવ રાત્રિ દરમિયાનનો ફોટો છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો સાબરકાંઠાના ઈડરમાં પણ રાત્રે વરસાદ પડ્યો. જોઈ લો મિત્રો, ધોધમાર વરસાદ પડ્યો, લાઈવ ફોટો આપણી પાસે આવી ચૂક્યો છે. ત્યાર પછી આ જોઈ લો મિત્રો, ગુજરાતમાં તબાહી કર્યા બાદ અત્યારે જે છે તે વરસાદ રાજસ્થાનના બાડમેરમાં પહોંચી ગયો છે, તેનો પણ આપણી પાસે ફોટો આવી ગયો છે. હવે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે. કયા કયા જિલ્લામાં કયું એલર્ટ છે એકો-એક જિલ્લા સાથે સમજીએ. તો મિત્રો આવનારી કલાકમાં તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને લઈને સમજીએ. સૌથી પહેલાં તો મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે, એની અંદર વાત કરીએ તો બનાસકાંઠા છે, આ બાજુ પાટણ, મહેસાણા, આ બાજુ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અરવલ્લીના કેટલાક ભાગો છે. ત્યાર પછી નીચે તમે જોશો તો સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, આ બધા વિસ્તારો છે, જેની અંદર ખાસ કરીને પંચમહાલ લાગુના વિસ્તારો, બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને ત્યાર પછી યલો એલર્ટ જે વિસ્તારોની અંદર છે તે એકો-એક જિલ્લા સાથે સમજીએ. તો મિત્રો સૌરાષ્ટ્રનું ખાસ કરીને મોરબી છે, ત્યાર પછી આ બાજુ મિત્રો રાજકોટ છે, આ બધા વિસ્તારો છે તેની અંદર રેડ, યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે, જેની અંદર મુખ્યત્વે આ બાજુ અમરેલી લાગુના વિસ્તારો, ભાવનગર, બોટાદ, ત્યાર પછી આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ તો મિત્રો નીચે વલસાડ છે, નવસારી છે, સુરત છે, આ બાજુ તાપી લાગુના વિસ્તારો છે, અહીં મિત્રો ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ અને નીચે આ બાજુ મિત્રો મહીસાગર બાજુના બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યાર પછી બાકીના જે વિસ્તારો રહ્યા એ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે મિત્રો જે વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે તેમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને આ વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના વરસાદો નોંધાશે તેવી પણ ખાસ કરીને આગાહી કરવામાં આવી છે. અને બાકીનું ઓરેન્જ એલર્ટ કહ્યું તે ઓરેન્જ એલર્ટની અંદર 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે અને યલો એલર્ટની અંદર 1 ઇંચ સુધીના વરસાદ જે છે તે નોંધાઈ શકે, તો ખાસ સાવચેતી રાખવી. હવે મિત્રો છેલ્લા 24 કલાકમાં જે આંકડાઓ સામે આવ્યા છે તે જોઈને તમે ચેતી જશો. 26 તારીખના આજે સવારથી લઈને બપોર સુધી ભારે વરસાદો પડ્યા છે, જેમાં જોઈ લો સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાની અંદર પડ્યો છે. કપરાડાની અંદર જોઈ લો મિત્રો 5.51 ઇંચ, બનાસકાંઠામાં ખાસ કરીને 3.86 ઇંચ, નવસારીના ખેરગામમાં 3.39 ઇંચ, ખેડાના નડિયાદમાં 3.31 ઇંચ, વલસાડના નાના પોંઢામાં 3.11 ઇંચ, અરવલ્લીના ભિલોડામાં જોશો તો મિત્રો 2.87 ઇંચ, પાટણમાં 2.83 ઇંચ અને નીચે બાકી મિત્રો સરસ્વતી લાગુ વિસ્તારો છે. ત્યાર પછી વલસાડ, ધરમપુર, વાવથરાળ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, આણંદ અને નીચે મિત્રો ખાસ કરીને બનાસકાંઠાના પાલનપુર લાગુના વિસ્તારો છે, બધા વિસ્તારોની અંદર 2 ઇંચથી લઈને મિત્રો 3 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે. તો આખું લિસ્ટ મેં તમને સમજાવી દીધું. હવે મિત્રો આ તમને છેલ્લે બતાવું તો વરસાદો જે છે તે છેલ્લા 24 કલાકની અંદર મિત્રો 200થી વધારે તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે અને એની અંદર 1 ઇંચથી વધારે વરસાદ જે પડ્યો છે તે 50+ તાલુકાઓની અંદર પડ્યો છે. તો આના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે મિત્રો આ વરસાદની જે સિસ્ટમ રહી, આ સિસ્ટમ ગુજરાતની અંદર સાર્વત્રિક સિસ્ટમ રહી છે, કોઈ એક જિલ્લા પર વરસાદ વધારે પડ્યો હોય એવું નથી. મિત્રો આ સિસ્ટમ સાર્વત્રિક રહી છે, જેના કારણે બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે ઓછો વધતો જોવા મળ્યો છે. હવે મિત્રો આગામી કલાકોમાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને એકો-એક ગામના નામ સાથે તમને માહિતી આપી દઉં. આજે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.
તો મિત્રો મેઇન વરસાદ જે રહેવાનો છે તે મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છ આસપાસના વિસ્તારોમાં રહેવાનો છે. આજે સવાર સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ કચ્છ લાગુના વિસ્તારોની અંદર, જેમાં મિત્રો આ બાજુનો જે ભાગ છે રાપર અડેસર બાજુના વિસ્તારો, તેની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે. જેની અંદર ગાંધીધામ, આ બાજુ ભચાઉ, રાપર, અડેસર, માલિયા, ભુજ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે મેઘ તાંડવ સ્વરૂપે જોવા મળી શકે. બાકી મિત્રો ઉપર હવે ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મુખ્યત્વે બધા ભાગોની અંદર વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળવાનો છે. જેની અંદર મિત્રો મહેસાણા લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારો, રાધનપુર ઉપરના બધા વિસ્તારોની અંદર વરસાદ કડાકા ભડાકા સાથે જોવા મળવાનો છે. જેમાં મિત્રો મહેસાણા મણિયારીથી વાત કરીએ તો ઊંઝા, ખેરાલુ, સિદ્ધપુર, પાટણ, આ બાજુ રાધનપુર લાગુના વિસ્તારો છે. આ બાજુ વિજાપુર, હિંમતનગર, ઈડર, માણસા, પ્રાંતિજ, આ બધા વિસ્તારો કડાકા ભડાકા સાથે મિત્રો કવર કરવાના છે. ઉપર મિત્રો ખાસ કરીને આબુ રોડ સુધીના વિસ્તારો છે, ખેડ બ્રહ્મા લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરી દીધી મિત્રો. ઉત્તર ગુજરાતમાં રાતે તમને બતાવું તો થોડું ઘણું જોર જે છે તે કચ્છ સાઈડ પડશે અને રાત્રે કચ્છ સાઈડ મેં તમને કહ્યું એ રીતે માંડવી લાગુના વિસ્તારો છે, ત્યાર પછી ભુજ લાગુના વિસ્તારો, ગાંધીધામ, આ બાજુ મોરબી લાગુના વિસ્તારો છે, જામનગર, આ વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન થોડું જોર વધશે અને આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો હવે મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના તમામ વિસ્તારો જેની અંદર તમને જણાવું તો અમદાવાદ આસપાસના બધા વિસ્તારો કવર થશે રાત્રિ દરમિયાન. જેની અંદર અમદાવાદથી લઈને ગાંધીનગર, બાયડ, નડિયાદ, આણંદ, ગોધરા, લુણાવાડા, આ બાજુ દાહોદ, ત્યાર પછી મિત્રો આ બાજુ જોઈએ તો ખાસ કરીને મહીસાગર લાગુના વિસ્તારો છે, ચાહલોદ લાગુ વિસ્તારો, વિરમગામ, કપડવંજ અને ખાસ કરીને સુરેન્દ્રનગરના બધા વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. બાકી દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો મેં તમને કહ્યું એ રીતે જોર ઓછું થતું જોવા મળશે. જેની અંદર તમને જણાવું તો ખાસ કરીને વાપી, વલસાડ, નવસારી, વ્યારા, આહવા, ડાંગ, બારડોલી, સુરત લાગુના વિસ્તાર, આ વિસ્તારોની અંદર માત્ર ઝાપટા જ જોવા મળશે, કોઈ ખાસ વરસાદ જોવા મળવાનો નથી. ત્યાર પછી સુરતની ઉપર અંકલેશ્વર લાગુના વિસ્તારો છે, જેની અંદર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, ડેડિયાપાડા, વડોદરા, જંબુસર, કરજણ, દહેજ લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપેનો વરસાદ જોવા મળશે, કોઈ ખાસ પ્રકારે અત્યારે આગાહી દેખાઈ રહી નથી. બાકી મિત્રો સૌરાષ્ટ્રની અંદર તમને જણાવું તો બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાની જ આગાહી છે, કોઈ ખાસ વરસાદ જોવા મળવાનો નથી. પરંતુ રાત્રિ દરમિયાન અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે, જેની અંદર રાજકોટ, અમરેલી, આ બાજુ જૂનાગઢ અને બોટાદ અને ભાવનગર, આટલા જિલ્લાઓની અંદર મિત્રો રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધી શકે. અને મેં તમને કહ્યું એ મોરબીની અંદર તો જોર વધવાનું છે, કારણ કે મિત્રો કચ્છથી નજીક છે, તો એ વિસ્તારોની અંદર તો વરસાદ કડાકા ભડાકા સાથેનો જોવા મળવાનો છે. બાકી રાત્રિ દરમિયાન મિત્રો બાકીના જે જિલ્લાઓ છે જેની અંદર દ્વારકા લાગુના વિસ્તારોથી લઈને પોરબંદર અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરસાદ જે છે તે માત્ર ઝાપટા સ્વરૂપે જ જોવા મળશે. આ પ્રકારની મિત્રો આખી આગાહી આવી રહી છે. મેં તમને કહ્યું એ રીતે મુખ્યત્વે તો ખાસ કરીને બધા ઝાપટા જ જોવા મળવાના છે, પરંતુ મેન જે જોવા મળવાના છે તે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ, આ વિસ્તારોની અંદર જે છે તે વરસાદ અત્યારે કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન જોવા મળશે. પછી મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ મેં તમને કહ્યું એ રીતે 29 તારીખ સુધી ચાલશે. 29 તારીખે વિરામ લેશે અને ત્યાર પછી 30 તારીખે મિત્રો નવી સિસ્ટમ જે છે બંગાળની ખાડીની LPS સિસ્ટમ, ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ ગુજરાત પર આવશે અને ત્યાર પછી ગુજરાત પર નવો રાઉન્ડ જે છે, ત્રીજો રાઉન્ડ 30 થી 5 તારીખ સુધી ચાલશે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે. અને મિત્રો એણે જણાવ્યું છે એ પ્રમાણે અહીં આગાહી સાચી થતી પણ જોવા મળી રહી છે. જેવી 31 તારીખ આવે, જોઈ લો મિત્રો 30 તારીખે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવે છે અને 31 તારીખે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર પાછી આવતી જોવા મળી રહી છે અને જેના કારણે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતો પણ અત્યારે જોવા મળી રહ્યો છે. તો મિત્રો આ તો મેં તમને ટૂંકમાં ઉપરથી માહિતી આપી છે, પરંતુ જેવી 30 તારીખ નજીક આવશે તેવી હું તમને વિસ્તારથી માહિતી તે દિવસના વિડીયોમાં આપી દઈશ. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. જો કોઈ પણ હવામાનમાં પલટો આવશે
તો વિડીયો બનાવીને તમને જણાવીશું. ત્યાં સુધી મિત્રો રજા આપશો. મળીશું આવતીકાલે નવા હવામાન સમાચાર સાથે નવા વિડીયોની અંદર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.